સદગુરુ મહારાજની જય. મારું નામ છે રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ. આપણે ફરી એકવાર એવા નવા સંતના આગળ દર્શન કરવા આવી ગયા છે. ચાલો આપણે પૂછીએ કે આપનું નામ, આપણા ગુરુજીનું નામ, અને પછી દર્શક મિત્રોને જ્ઞાનરૂપી સત્સંગરૂપી જે કાંઈ તમારે અનુભવ હોય એ સ્વાદ આપો. બોલો સદગુરુ. સદગુરુ મહારાજની જય. મારું નામ છે હસમુખભાઈ કેશવભાઈ પટોળિયા. ગામ મારું સોનારિયા. હાલ સુરતમાં રહું છું. VIP સર્કલ, મોટા વરાછા, શાલિગ્રામ સ્ટેટસ, C102, સુરત. મારા સદગુરુ શ્રી લાલજી મહારાજ રતનવાવ નિવાસી. આજે અમે લગભગ અંદાજ પ્રમાણે 35 થી 34 વર્ષ જેવું થયું છે બોર્ડ લીધો એને. આની પહેલાં જે અમારી જિંદગી હતી અને અત્યારની જે જીવન છે અમારું, એમાં ખૂબ અમને આનંદ થાય છે. આજે પહેલાં જે વૃત્તિ મારી હતી બોર્ડ લીધા પહેલાં, એ આખી અલગ જ હતી. અને ત્યાર પછી બોર્ડ લીધા પછી 5 વર્ષ પછી જે પરિવર્તન આવ્યું અને અત્યારમાં બહુ ઘણો ખૂબ આનંદ થાય છે. અને આજે અમે અત્યારે આજે આ ભજનનું કાર્ય જ કરીએ છીએ. જ્યાં જ્યાં જઈએ, ગામો ગામ જાય ત્યાં નિરાંત મહારાજનો ઝંડો ફરકાવી અમારા સદગુરુ શ્રી લાલજી મહારાજની વાણી જે અમને આપી છે જ્ઞાનરૂપી, એનો પ્રચાર કરીએ છીએ. અને જેવું તેવું અમને થોડું અનુભવ થાય છે એ પ્રમાણે પીરસીએ છીએ અને આનંદ કરીએ છીએ. વાણી ગાતા હોય તો પ્રથમ નમો ગુરુદેવને, જેણે આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. સદગુરુ મહારાજની જય. વૈરાગ તો લાગ્યો ગુરુજીની વાતડીએ રે, એ હાલો મારા હરિજનની હાટડીએ. હાલો મારા હરિજનની હાટડીએ. હા, હિરલા નિવાણજો તમે કરો ને વેપારી. હિરલા નિવાણજો તમે કરો ને વેપારી. હે ખોટ રે નહીં આવે તમારી ગાસડીએ રે. હાલો મારા હરિજનની હાટડીએ. હા, નાથજી તમોને મેં તો નૈણા ભરી નિરખ્યા. નાથજી તમોને મેં તો નૈણા ભરી નિરખ્યા. હે અનુભવ કીધો મારી આંખડીએ રે. એ હાલો મારા હરિજનની હાટડીએ. હા, પ્રેમના પલવ તમે પહેરો ને સુહાગણ. પ્રેમના પલવ તમે પહેરો ને સુહાગણ. હે રંગ તો લાગ્યો રે બીજી આ ભાતડીએ રે. હાલો મારા હરિજનની હાટડીએ. હા, દાસ રે ઓથીને ગુરુ મોરાર મળ્યા. દાસ રે ઓથીને ગુરુ મોરાર મળ્યા. હે તાળી રે લાગી રે મને હે તમ વડીએ રે
એ હાલો મારા હરિજનની હાટડીએ. આજે નિરાંત સ્વામીનું જ્ઞાન એટલું સરસ ને સરળ છે, સમજાય એની માટે, ન સમજાય એની માટે પાછું હેલું નથી. પણ આજે નિરાંત નામ પર જે અમુક કાર્ય થાય છે એમાં થોડુંક દરેક સંતો ભક્તોને થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. આ જ્ઞાન જેવી તેવી વસ્તુ નથી. જો આગળ જેમ જેમ દીપાવશો તેમાં આનંદ બીજી ભાત ન આવશે. આટલું કહીને મારી વાણીને વિલામું. સદગુરુ મહારાજની જય. સરસ, આપણને વાણીમાં મહારાજે ઘણો બધો અનુભવ કીધો છે. હવે આપણે આગળ મહારાજને કહીએ. મહારાજ, આપણો અનુભવ, આપણા ગુરુ મહારાજનો અનુભવ, અને તમે કંઈક આ દર્શક મિત્રોને તમારી રીતે જે સત્સંગ રીતે, ભક્તિ રીતે જે જ્ઞાન તમારી રીતે સ્વાદ આપો. બોલો સદગુરુ મહારાજ આપો. બોલો દરવાજા બોલો સદગુરુ મહારાજ. મહારાજની જય. બોલો સત્સંગ. સત્ય સનાતન સતી ધર્મની જય. ગુરુ નિરાંત મહારાજની જય. લાલજી મહારાજની જય. મારો શરીરનો પરિચય કોઈ આપવાની જરૂર જ નથી, પણ મારું નામ અરુણાબેન હસમુખભાઈ પટોળિયા, રહેવાનું સુરત. એડ્રેસ તો આપી જ દીધું છે આગળ. અમારા સદગુરુ શ્રી નિરાંત નિવાસી લાલજી મહારાજ રતનવાવ, જે એમના ગુરુ ધીણોજવાળા લાલજી મહારાજ, એમના ગુરુ પુરુષોત્તમ મહારાજ માલોસણાવાળા, એમના ગુરુ આ નિરાંતનો છેડો છે ઠેઠ. પણ નિરાંત નૌકા નામકી તામે બેસે આઈ, પાર પહોંચાડે પલકમાં બહાર ન ફેરા ખાય. તો નિરાંત એ શું છે? નિરાંત કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ વાડો નથી. નિરાંત એટલે આદેશ, સદગુરુનો આદેશ છે કે આ જગતની અંદર નિરાંત કોને થઈ ગણાય? કે જે ગુરુના ચરણે જવાથી સુખ, શાંતિ અને સંતોષનો જેને અનુભવ થાય, એ જ ખરેખર નિરાંત છે. પણ અત્યારે લોકોને નિરાંતની ખબર નથી, અને નિરાંતના નામે આ જગતની અંદર ઘણું બધું ચાલી રહ્યું છે. પણ સદગુરુ આપણને શું આપે છે? કે સદગુરુ ઉતર્યા અવની મહી, હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેણે ધર્યો ભગવંત દેહ. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું કે હે અર્જુન, જ્યારે આ કળિયુગની અંદર કે જ્યારે અધર્મનો વધારો થાય અને ધર્મની ક્ષતિ થાય, ત્યારે યુગે હું સંત સ્વરૂપે પ્રગટ થાઈશ. પણ સંત કહેવા કોને? તો સંતોએ કીધું, તરોવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારો ધર્યા દેહ. જ્યારે ઝાડવું હોય, ઝાડવું એટલે તરોવર કહેતા ઝાડ. ઝાડની આગળ તમે છાયા નીચે બેસવા જાઓ તો ઝાડ ક્યારેય બોલે નહીં કે મને 50 કે 100 રૂપિયા આપ, પછી મારા છાંયે બેસજે. એનો બિનસ્વાર્થી કેવલ તડકો, વરસાદ, ટાઢ બધું વેઠી અને મને તમને છાંયો આપે છે. છતાં પણ આપણને એ છાંયો પસંદ આવતો નથી. પછી સરોવર કહેતા નદી, નાળું, તળાવ, કૂવો જે હોય તે. તમને તરસ લાગી હોય ને પાણી પીવા જાઓ તો તળાવ, નદી કોઈ દિવસ બોલે નહીં કે 200 રૂપિયા મૂકતો જા પછી પાણી પીજે. બિનસ્વાર્થ. એવી રીતે સંતો કહે છે, સંતો આ જગતની અંદર બિનસ્વાર્થી હોવા જોઈએ. જ્યારે પરમાર્થનું કાર્ય કરતા હોય, એના સાનિધ્યમાં કોઈ જાહે, તન મન ધન શીશ મૂકી સમર્પણ ભાવ કરશે, ત્યારે સદગુરુ મહારાજ સ્વયં ઓટોમેટિક કાંઈ પણ કરવું નહીં પડે. પણ ગુરુએ જે આપેલી રેણી ઉપર જો પૂરેપૂરો રહે તો ગુરુ ભીતર પ્રગટ થયા વગર રહેશે નહીં. કારણ કે હું ભક્તિ કરું છું, ભજન કરું છું, એવું કહેવા પડવા જવું પડતું નથી. એટલે સંતોએ કીધું, ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાવી દુબી નો રે કસ્તુરીની વાસ. તો આપણી ભીતર સદગુરુ મહારાજે આપણને કસ્તુરી બતાવી છે, પણ પોતાની ખબર નથી. એટલે જેમ મૃગલો જંગલની અંદર ચરતો હોય અને ચરતા જ્યારે જે પારાધી હોય એ વીણા વગાડતો હોય, એના નાદને પામવા માટે આમ તેમ ફાફા મારે. ફાફા મારતો અટકી જાય. એને અંદર એમ થાય કે અહીંયા તો કાંઈક સુગંધ પણ આવે છે, કોઈ કસ્તુરીની સુગંધ આવે છે. એ સુગંધ લેવા માટે હાંજ થાય, ફીણ આવી જાય, પણ એ સુગંધ એને મળતી નથી. એવામાં થાકી ગયેલો હોય તો કોઈ પારાધી આવી અને શબ્દવેધી બાણ મારી, અને જ્યારે હરણની નાભીમાં એ બાણ લાગે અને ત્યારે એ પારાધી નજીક આવે, હરણ તરફડિયા મારતું હોય અને એને મૃત્યુને જરીક છેટું રહ્યું હોય,
પણ ઈ પારાધી બાણ જેવું નાભીમાંથી કાઢીને કસ્તુરીનો ગોટો કાઢી અને હરણને સૂંઘાડે છે. ત્યારે હરણને થયું કે જે વસ્તુને ગોતવા હું જગતની અંદર જંગલમાં ફાફા મારતો હતો એ વસ્તુ તો મારી ભીતર જ છે. એવી રીતે નિરાત મહારાજે કીધું કે જડિયું કાઢે હરી નહીં મળે, કર્મા દોડા દોડ, હરી વસે તું જ હાટમાં એને પાછો વળીને ગોત. તો આપણે પાછું વળવું એટલે શું? આપણે કામ ધંધો ન કરવો, આપણે ખેતીવાડી ન કરવી, આપણે છોકરાઓને ભણાવવા ગણાવવા નહીં, એનું પેટ ન ભરવું, અને આ પરમ તત્વને પહોંચવા માટે ઘરબાર છોડવાની કોઈ જરૂર નથી. નિરાત મહારાજે કીધું હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. આપણા જીવનની અંદર અધર્મ ન આવે એનું ગુરુ મહારાજે ધ્યાન રાખવાનું કીધું છે. અને આપણે 3.5 કલાક સુધી જ્યારે ગુરુના બોધમાં બેઠા ત્યારે ગુરુએ જે પ્રશ્ન પૂછ્યા એના આપણને જેવા આવડે એવા જવાબ આપ્યા, પણ સદગુરુએ જે વસ્તુ બતાવી એની આપણે હા જ પાડી છે. કોઈ પણ મુમુક્ષે ના પાડી જ નથી. પણ જેવો ત્યાંથી ઊભો થયો અને તન મન ધન ગુરુએ સેવા કરવા પાછું આપ્યું, પણ બહાર નીકળી જે આપણને કોટવાળે હથિયાર મુકાવ્યા હોય ને, કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષા, 6 હથિયાર છોડી સદગુરુના શરણે જાઉં છું. આમાં જો કાંઈ ભૂલ કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ, માણસ બનવા માટે પણ બ્રહ્મ હત્યાનું પાપ કર્યું, બધી જ પ્રતિજ્ઞા પાળવાનો કોલ આપ્યો. એવી જ રીતે સદગુરુને કોલ આપ્યો એમ પરમાત્માને પણ કોલ આપ્યો હતો કે હે પરમ કૃપાળુ પરમાત્મા, મને આ ગંધારી કોટડીમાંથી બહાર કાઢ તો હું કેવલ તારું ભજન કરીશ, તારા સિવાય સંસારની અંદર હું કાંઈ પણ કાર્ય નહીં કરું. પણ જેવો જન્મ આ જગતની અંદર લીધો અને જેવું સુયાણી એટલે કે ડાયણ જેણે નાળ કાપ્યું અને મારું ને તમારું ભગવાનને વિખૂટા પાડી દીધા, અને ત્યારથી એક જ વસ્તુ રડવા લાગ્યો, હું અહીંયા અને તું ન્યા, મારે ને તારે 100 યોજનનું છેટું. એ છેટું પડી ગયેલું કોઈ સમર્થ સદગુરુ મળે, એ સદગુરુ કેવા કે પરમાર્થી બિનસ્વાર્થી. એ સદગુરુ મળે તો જે તમારો તાર તૂટી ગયો હતો એ તારને પાછો જોઈન્ટ કરી દે, અને જેમ છે એમ તમારામાં કાયારૂપી કબાટની અંદર કીર્તાર ક્યાં વસે છે. સંતોએ કીધું કે તારા ઘટમાં પિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો હૃદયમાં શું છે એવું? કાંઈ નથી. આની અંદર તો હાડ માંસ રુધિર મળમૂત્ર ગંધારી વસ્તુ છે, કોઈ વસ્તુ હારી નથી. પણ સદગુરુએ હૃદય કોને કીધું છે? હૃદય એટલે સાચી સમજણ. સમજણી પોતાની, બીજા કોઈની નહીં, પણ પોતાની સમજણ જો પોતાના મગજમાં ઉતરે તો જ આ મેળ આવે. એટલે સંતો કહે છે કે સમજણ જીવનમાંથી એ જ જાય જોને, જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. આ સમજણ જીવનમાંથી એ જ જાય જોને, માતા પિતાના વચન કારણ રામ 14 વરસ વન જાય જોને. આજનો રામલો એના માત પિતાને વૃદ્ધાશ્રમ મેલવાને જાય. આ સમજણ જીવનમાંથી એ જ જાય જોને. ચેલો હતો એક આરુણી એની યાદ ઉભરાય જોને. આજનો ચેલકો એના ગુરુ મહારાજને શિવાજી બીડિયું પાય. આ સમજણ જીવનમાંથી એ જ જાય જોને. તો બિનસ્વાર્થી સદગુરુ મળે તો પરમાર્થનું કાર્ય બતાવે. પણ ગુરુ કેવા હોય કે ગુરુ કીજીએ તો એસા કીજીએ જૈસા પૂનમ કા ચંદ, તેજ કરે પણ તપે નહીં દે દે અપનો રંગ. સદગુરુ મહારાજ પોતાના જેવા બનાવી દે. કેવા કે દેહ ગુરુની વાત નથી, આ તો વ્યાપક ગુરુની વાત છે, જ્ઞાન ગુરુની વાત છે, સમજણ ગુરુની વાત છે, વિદેહી ગુરુની વાત છે. જે દેહવાળા ગુરુ છે એ દેહનું તત્વ બતાવશે, દેહનું જ્ઞાન બતાવશે, દેહની સમજણ બતાવશે. એટલે નિરાત બાપુએ કીધું કે આ નિરાત નામ કેવું છે? એ અજબ છે, અનોખું છે, નિરાળું છે. નિરાત મહારાજને 2 બૈરી અને 12 છોકરા, છતાંય નિરાત મહારાજ બોલી ગયા કે હમ હે જોગી અલખનાદી પાર બ્રહ્મ કે હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબહુ ન ધરું અવતારા. તો કયા પદ ઉપર રહીને ઊભા રહીને કીધું છે? અને આપણે જે અત્યારે કરીએ છીએ એ કયા પદ ઉપર? નિરાત બાપુના શરીરની હરખામણી ક્યારેય નહીં કરો. એમ તમારા દેહ ગુરુ જે કરતા હતા એ કરવા દો, દેહ ગુરુના કર્મ નહીં કરો. ગુરુ મહારાજે શું કીધું છે
કેવી રીતે આ જીવનની અંદર વર્તવાનું, કેવી રેણી પાળવાની છે, કેટલી કેણી કહેવાની છે. એટલે સંતોએ કીધું સદગુરુ છે એ દાઢીમાં નથી, દિલમાં છે. સદગુરુ વેશમાં નથી, વર્તનમાં છે. સદગુરુ કેશમાં નથી, કરણીમાં છે. અને સદગુરુ ખાલી વાતમાં નથી, સદગુરુ વાસ્તવિક છે. સદગુરુ દેખાય એવા નથી. કદાચ કોઈ ગુરુના શરણે જઈને ગુરુને જાણવા ગયો હોય તો જાણીને આવે, ગુરુને માણવા ગયો હોય તો માણીને આવે, ગુરુને માપવા ગયો હોય તો માપીને આવે. પણ સદગુરુના વચનને જીવનની અંદર ઉતારવાવાળા કેટલાક? ગંગામાએ કીધું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. તો ગુરુ મહારાજનું કેવલ વચન, એની રેણી, એની ભક્તિ, ગુરુ મહારાજના શબ્દ આપણે જીવનની અંદર ઉતારવાના છે. અને ઉતારીને આપણે આપણા સ્વરૂપની ઝાંખી કરવાની છે. નિરાત બાપુ હું નિરાતના કોઈ આચાર્યો આપણને નથી કહેતા કે રામને ઓળખો, કૃષ્ણને ઓળખો, રામાપીરને, સેજાનંદને, બુદ્ધને, મહાવીરને, દેવદેવીઓને, કાંઈ નહીં. નિરાત બાપુનો એક દિવ્ય સંદેશ છે કે તમે તમને ઓળખો, તમે તમને મળો, તમારા ભીતરના ગુરુને જગાવો. અને ભીતરનો ગુરુ જ્યારે જાગશે, પોતાની હારે પોતે મળશે, પોતાની હારે પોતે સત્સંગ કરશે, ત્યારે જ આ ગુરુના જ્ઞાનનો ઉદય થશે. ત્યાં સુધી કોઈ ઉદય નહીં થાય. પણ સદગુરુ છે એ આ અવનીની અંદર આ જે આપણે કણબીના ઘેરે જે ગંજી હોય ને, ગંજી એમાં જે ખેતી કરતા હોય ને બધાને ખબર હોય કે આખી ગંજી ખડકી હોય, ઠાહી ઠાહીને પૂળા. પણ એની અંદર કોઈ હાલતો માણસ બીડી પીતો હોય, એને તણખલું નાખીને વયો ગયો, એને ખબર ન હોય, પણ ગંજી હળહળ હળગી જાય. પણ એમાંથી કોઈકને ખબર પડી જાય કે આ ગંજી હળગી છે, તો ગામના માણસો દોડે, ડોલું લઈને, તગારા લઈને, તપેલા લઈને, પાણી લઈને ઠારવા. પણ એમાં કોઈ સમજવું હોય ને, બેક પૂળા જેટલા ખેંચાય એટલા ખેંચી લે. એમાં જગતની અંદર આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિના તાપમાં આ અસત્યમાં ગંજી હળગી રહી છે, પણ સત્યરૂપી કોક પૂળા એમાંય હારવાર હળગી રહ્યા છે. પણ આવા સદગુરુ આ જગતની અંદર આવી જેટલા પૂળા ખેંચાય એટલા ખેંચી લે છે, પોતાની ઓર કરવા માગે છે. પણ કબીર કહે ઇસ દુનિયા કે લોગ કો મેને બહોત દિયો સમજાય, પણ મેં ખેંચું સત લોક મેં પણ પરાણે જમપુર જાય. સંતોને તો એની તરફ જ વાળવા છે, અને એની તરફ વાળી અને અસત્યના માર્ગેથી પાછા વાળી સત્યના પંથ ઉપર લઈ જવા છે. પણ પંથ કેવો છે, પંથનો પાર આવે એની દેશ નથી કાંઈ દૂર. જાણવાવાળાને પૂછીએ ને તો ખુલાસો કરે. જરૂર આપણે પૂછવું પડે, કહેવું પડે, પીડા હોય એ બતાવવી પડે. ડૉક્ટર પાસે જાવ તોય પીડા બતાવવી પડે તો દવા આપે. દવા આપ્યા પછી પરેજી આપે. એમ સદગુરુ પણ મને ને તમને પરેજી આપી છે. પરેજીમાં શું આપ્યું છે? 5 અવગુણ અને 6 હથિયાર. આનાથી તમારે વિમુખ થવાનું છે. સંસારમાં ડોટ છે એ મૂકીને અંતર્મુખ થવાનું. એટલે સંતોએ કીધું કર બંધ બારની દ્રષ્ટિ અંતર તપાસ તારું, ઝાંખીને જો જણાશે સાચો સિતાર દિલમાં. આની અંદર ઝાલરી વાગી રહી છે, જણણ જણણ ઝાલરી વાગે છે. આની અંદર જોવું છે, નિરખવું છે, પરખવું છે. એના માટે સદગુરુએ આંખ આપી છે. પણ એ આંખને જો આપણને લગાડતા આવડે તો આપણને આંખથી દેખાય, નકર ચામડાની આંખથી ક્યારેય દેખાય નહીં. ચર્મ દ્રષ્ટિવાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ઘરમાં બેઠો હોય કે બાપ. નિરાંતનો આદેશ એક જ છે કે તમે તમને ઓળખો, તમારા સ્વરૂપને માણો, તમારા નિજ નામ નક્કી કરો. પણ નામ કેવું કોને? કે નામ નામ સબ કોઈ જપે, ઠગ ઠાકુર ધુતારા ચોર, ધ્રુવને પ્રહલાદ તરી ગયા વો નામ થા કોઈ ઓર. ઈ નામ કયું? ઈ કેવડું? ઈ કોનું નામ? ઈ નામ ક્યાં છે? ઈ મને તમને સાચા સદગુરુ મળે તો નામ બતાય. બાકી આ જગતની અંદર અત્યારે દરેક લોકો નામનો સત્સંગ કરે છે, પણ ખરા અર્થમાં નામ કેવું કોને? નામ નયન મેં રમ રહા જાનત વિરલા કોઈ, જેને જેને પૂરા સદગુરુ મિલા તાકો માલુમ હોય. પૂરા સદગુરુ એટલે હું? ગુરુ કોઈ દી પૂરો હોય? દેહ ગુરુ ક્યારેય ન હોય. પણ પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, પૂરા ગુરુ મિલી આયા. પૂરા ગુરુ કી यही નિશાની અપના આપ લિખાયા. જો તોરલે પણ એમ કીધું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એનો પોતાના ધર્મની વાત કરી. અત્યારે આપણે તો અમારા ધર્મમાં આવી જાઓ, અમારા ધર્મમાં સારું છે. પણ આમાં તમારો ધર્મ મારો ધર્મ નથી. ધર્મ સ્વયં પોતાનો છે. ધર્મ એટલે મનુષ્ય દેહની પવિત્ર ફરજ. તમે આ જગતની અંદર માનવ બનીને આવ્યા છો તો માનવ બનો, માનવી બનો, માણસ બનો. અને માણસ બન્યા પછી માણસાઈની રીતે જીવન જીવો. એટલે સદગુરુએ આ જીવન જીવવાની રીત બતાવી છે. આપણા સ્વયંનું જ્ઞાન બતાવ્યું છે, સ્વરૂપનું ભાન બતાવ્યું છે. પણ ક્યારે થશે? કે તમારું મન છે
એને ગુરુ મહારાજે ઉલટાવી દીધું, નમ કરી દીધું, વચ્ચે કાનો લગાડીને નામ બનાવી દીધું. તો આ જગતની અંદર મહિમા હોય તો એક નામનો છે. આ નામ શુદ્ધ સચ્ચિદાનંદ. પણ જ્યારે પોતે પોતાને ઓળખશે ત્યારે આ નામની જાગૃતિ થાય. તો આ જે કાંઈ નિરાતની અંદર જે સંતો મહાપુરુષો ખૂબ સારું કાર્ય કરે છે, આ જગતની અંદર લૂંટાતા કૂટાતાને પોતાની પ્રત્યે ખેંચવા માટે પ્રયત્ન કરે છે. પણ નિરાતના આદેશ પ્રમાણે જો જીવન જીવશું તો આપણો ઉઘાડ થયા વગર રહેશે નહીં. પણ સાસરો અંધળો સાસરોને સંકટ વહુ કથા સાંભળવા હેલા હવ, કીધું કશુંક ને સાંભળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે ઘસું. એટલે સંતોએ કીધું જેટલું તમે જીવનમાં આચરણ કરતા હોય એટલું જ બોલો. તમે જેવી કરણી કરતા હોય એવી જ કેણી કહો. તમે જેણીમાં રેરેણીમાં રહેતા હોય એટલી જ જગતને વાત બતાવો. તમે કાંઈ કરતા નહીં હોય ને જગતને સંતોષો દેવા જાઓ તો જગત કોઈ દી સમજશે નહીં. એટલે આ રાજુભાઈ એમ કહે છે કે કોઈક 2 જણા નવા બોધલે એવું કાંઈક કરો, પણ રાજુભાઈ એવું નથી. આની અંદર તો સંતોએ કીધું હશે એ તો આવી મળશે. પૂર્વજન્મની પ્રીત નવા ખાતે નહીં ચડે, આદિ અનાદિની રીત. તો સદગુરુ છે એ પણ આદિ અનાદિનો છે. એટલે સંત એક ભજનમાં કહી ગયા, એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે, આજ મારા આંગણીએ આવ્યા રે કોઈ પારખ, હશે તો એને પારખે રે. એ વસ્તુ ઈ તો અનાદિની લાવ્યા રે, એવા આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે. તો સદગુરુ બાપા એના જેવા કરવા માગે, ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. આ તો રાજુભાઈ 15-20 મિનિટ કલાકનો ટાઈમ આપે, પણ આ ગુરુનું જ્ઞાન તો એવું છે ને કે સતત તમે 1 મહિનો સુધી આના સ્થળે બેઠા રહ્યો તો આ જ્ઞાન ખૂટે એવું નથી. મીરાબાઈએ કીધું કે ખર્ચ્યો ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો પાયો જી મેને નામ રતન ધન પાય. તો આપણને ગુરુ મહારાજ તરફથી નામનું દાન મળ્યું છે. એ નામ પોતાનું, બીજા કોઈનું નહીં. પણ આ જે શરીરને ચોંટાડવાના નામમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, હુંમાં, ગામમાં, ઠામમાં જો હું તમે રોકાઈ ગયા તો આપણે આગળ પ્રગતિ કરી શકશું નહીં. કેવી સ્થિતિ થાય? જેવી રીતે નાનો છોકરો સાયકલ હાંકવા શીખ્યો અને એને શીખવાડ્યું, પછી છોકરાને એમ થયું કે મને આવડી ગઈ છે, લાવ્યું મારી જાતે હાંકું. સાયકલ હાંકી, આખી રાત પેન્ડલ માર્યા, પણ ઘોડી ઉતારી નહોતી. એમનેમ સાયકલ ચલાવતો હતો. સવારમાં એના પપ્પાને કીધું, પપ્પા મને તો પૂરી સાયકલ આવડી ગઈ, ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. ત્યારે એના પપ્પાએ કીધું કે બેટા સાયકલ તારી છે, ચલાવતા આવડી છે, પણ બંધ ઘોડીએ ચલાવે છે. ઘોડી ઉતાર તો તારી સાયકલ ગતિ કરશે, પ્રગતિ થાય ત્યારે, નકર ગતિ તો થાય. એમ મારીને તમારી ગુરુના ચરણે વહી ગયા, જ્ઞાન લઈ લીધું. આપણને એમ થઈ ગયું આપણને મોક્ષ મળી ગયો, આપણે સ્વયંને ઓળખી લીધો, મેં જાણી લીધો. પણ એમ જણાય એવો નથી. આગલા મહાપુરુષોએ કંઈક મહેનત કરી, કંઈક ખાંડણિયામાં ખંડાણા, કંઈક તેલમાં તળાઈ ગયા, કંઈક ભરી બજારમાં વેચાઈ ગયા, કંઈક એકના એક દીકરાને વધેરી નાખ્યો, અને કંઈકે પોતાના અંગ કપાવી નાખ્યા. કોના માટે? બિનસ્વાર્થી ભક્તિ માટે. ત્યારે આપણે અત્યારે નામ લઈને, આપણો તો નાની નાની વાતમાં સ્વાર્થ છે. સ્વાર્થમાં મારીને તમારી ભક્તિ ક્યારેય ઉગશે નહીં. એટલે ગુરુ મહારાજે કીધું ભક્તિ કોઈ કરવાની ચીજ નથી, કોઈ પામવાની ચીજ નથી, કોઈ મેળવવાની ચીજ નથી. તમે ધારો રાજુભાઈ તો ભક્તિ કરી પણ ના શકો, એ કરવાની ચીજ નથી. ભક્તિ તો ભીતરની અંદર પ્રગટ થાય જ્યારે સદગુરુને સમર્પણ ભાવ કરી દો અને ગુરુને શિષ્ય બે એક થઈ જાય. વામે કોણ ગુરુને કોણ ચેલા બે એક થઈ જાય. ગુરુનું જ્ઞાન અદ્વૈતનું છે, દ્વૈત પણ મટી જાય, અદ્વૈતની પ્રાપ્તિ થઈ જાય. અદ્વૈત છે એ સત્ય છે, સત્ય છે એ ઈશ્વર છે, ઈશ્વર છે એ નિરાજ છે, નિરાજ છે એ નામ છે. કોઈ એને વચન કીધું, નામ કીધું, રહીમ કીધો, ગોડ કીધો, ફાધર કીધો, અવતાર કીધો, વચન કીધું, જે કાંઈ કીધું એ પણ અંતમાં એકનું એક છે. એવું જો જ્ઞાન સમજાઈ જાય તો એના જીવનની અંદર શાંતિ, સુખ, સંતોષ અને ભક્તિ આવે ને આવે. પણ આ બધું સ્વભાવ પ્રમાણે થાય. એક નાનું ઝીણું એવું દ્રષ્ટાંત છે. એક નાનું એવું તળાવ હતું, એની અંદર માછલી હતી અને ન્યા
બધે રહેતા હતા એની અંદર. એમાં એ સંત એ ગામમાં આવ્યા સત્સંગ ભજન કરવા. એને રોજ સવારમાં સ્નાન કરવાની ટેવ, એટલે પોતે તળાવની અંદર ડૂબકી લગાવી અને સ્નાન કરે. તો જેવી ડૂબકી મારી અને હાથમાં ખોબો ભરી અને સૂર્યનારાયણને અર્ઘ દેતા હતા, એક ખોબો ને બીજો ખોબો હાથમાં લીધો, ત્યાં તો હાથમાં વીછી આવ્યો. વીછી આવ્યો એટલે તરત ઋષિને હથેળીમાં ડંખ માર્યો. ડંખ માર્યો એટલે ઋષિને પીડા થઈ પીડા, પણ એ પીડા સહન કરીને એને કીધું, જો મને ને તમને વીછી કર્યો ને તો આપણે તરત ચંપલ લઈને મારી નાખી, રહેવા ન દઈ. પણ આ ઋષિએ વીછીને માર્યો નહીં, હળુક દઈને વાંકા વળીને પાછો પાણીમાં મૂકી દીધો. વળી પાછું એના કાર્ય પ્રમાણે બીજો ખોબો લઈને અર્ઘ દેવા ગયા, ત્યાં પાછો આવ્યો ખોબામાં, પાછો બીજો ડંખ માર્યો, ડબલ વેદના થઈ, છતાંય વીછી માર્યો નહીં, પાછો એણે પાણીમાં મૂકી દીધો. ત્રીજી વાર ખોબામાં વીછી આવ્યો ને ડંખ માર્યો એટલે વીછી બોલ્યો કે તમે પ્રભુ કેવા સહન શક્તિવાળા છો, 3 વખતથી ડંખ મારું છું છતાંય તમે મને મારતા નથી ને પાછો પાણીમાં શા માટે મૂકો? ત્યારે આ જે ઋષિ હતા એ બોલ્યા, સંત બોલ્યા, તારો સ્વભાવ મારવાનો છે, મારો સ્વભાવ તારવાનો છે. એટલે સ્વભાવ, અભાવ, કભાવ અને પ્રભાવ, આ 4 પાર્ટ છે. પણ સ્વભાવ, સ્વ એટલે પોતે, પોતાના ભાવમાં શું પડ્યું એ પોતાને જ ખબર હોય. અને અભાવ, તમે એવું જીવન નહીં જીવો કે તમે જ્યાં જાઓ ત્યાં તમારો અભાવ આવી જાય, આ એ અભાવ. પછી કભાવ, કે કોક 2 ગુરુ શિષ્યને કે કોઈ ગુરુ ભાઈઓને પ્રેમથી ભળતું હોય, નાતો હોય તો એમાં તમે કભાવ નહીં ડાલો, એને તોડાવો નહીં, આ કભાવ. અને પછી પ્રભાવ, આ 3 પ્રમાણે જીવન જીવશો તો તમારો જગતની અંદર પ્રભાવ પડશે અને પડશે. આપણે નહીં કહેવા જવું પડે કે મને મહારાજ કહો, મને પગે લાગો, મારું પૂજન કરો. એ તો તમારું એવું જીવન જીવશો એટલે લોકો તમને સામે હાલીને વંદન કરશે. પણ એ આ 5 તત્વના રાખના પીંડાને તમને નહીં, તમને વંદન કરવાની તાકાત કોઈનામાં છે નહીં. અને જે તાકાત છે, ઓળખી ગયા છે, એ તો પામી ગયા છે. આવો નિરાંતનો આદેશ છે. પણ નિરાત બાપુએ કીધું, ઓળખીને અંતરમાં લાવો, પ્રેમે પકડી રાખો, અરધવૃધના ઘાટમાં ભાઈ અચવો રસીએ ચાખો. તો નિરાત બાપુએ રસ બતાવ્યો ને, અચવો છે, ચાવ્યો ચવાય એવો નથી. રાજુભાઈ તમે ગામડે ફરશો, લોકોના ગમે એટલા ઇન્ટરવ્યૂ લેશો, પણ રાજુભાઈ જ્યારે રાજુભાઈનું ઇન્ટરવ્યૂ લે અને એ ઇન્ટરવ્યુમાં ઝડપાઈ જાહે ને, ત્યારે રાજુભાઈ એના સુધી પહોંચી શકશે, ત્યાં સુધી પહોંચાય એવું નથી. તમે બહુ મહાન છો, તમારા ગુરુ પણ મહાન છે, અને તમારા ગુરુના ગુરુ બધા જ મહાન છે. પણ એ મહાનતા આપણી ભીતર કેવી રીતે કેળવવી, એના માટે આ સત્સંગ છે, સમાગમ છે, એ ચાવ્યું છે. તો ચાવી તમારી મારી ખોવાઈ ન જાય ને, એનું ધ્યાન રાખજો. તમે તમને જડી જાઓ એનું ધ્યાન રાખજો. બીજાને ગોતવા જાઓ ને તો તમે ખોવાઈ જાઓ. એટલે આપણે ખોવાવાનું છે, પણ પોતાના સ્વરૂપમાં આવો આનંદ કરવો અને કરાવો. અને અમારા અંતરના સદગુરુ લાલજી મહારાજ રતનવાવ નિવાસી, એના તમને આશીર્વાદ છે. તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં સફળતા મેળવો, ખૂબ કાર્ય આગળ ધપાવો, ખૂબ મહાનતા મેળવો, તમારા ગુરુ મહારાજને ઉજળા કરો. પણ જેવું છે એવું કહેજો, દબાવી અને મલા પોપડા સોપડા કરતા નહીં, નકર તમારા પરમ તત્વ સુધી પહોંચી શકશો નહીં. આટલું બોલી અને મારી વાણીને વિરામ આપું છું. આજે જે કાંઈ બોલ્યા એ મારા સદગુરુ લાલજી મહારાજનો અનુભવ છે. અમારાથી તરણું પણ ન તૂટે, શેકેલો પાપડ પણ ન ભંગાય. આ ગુરુની યાદ આવે હજી આપણી આંખ પણ ભીની થઈ જાય, કારણ કે સદગુરુ એવા હોવા જોઈએ, તમારા હૃદયનું પરિવર્તન કરી નાખે, પલટો કરી નાખે. નહીંતર અત્યારે લોકો ગુરુ કરાવે છે ને તો હનેપાત થાય છે, પણ હનેપાત ન થવો જોઈએ. ભીતરની અંદર શાંતિ થવી જોઈએ. બસ નિરાત બાપુનો એક જ આદેશ છે, શાંતિ, સંતોષ, સુખનો અનુભવ કરો, બીજાને કરાવો. આનંદ કરો, બીજાને કરાવો. સુખેથી જીવો, બીજાને જીવવા દો. આ જ નિરાત બાપુનો આદેશ છે. કોઈની જીવનની અંદર ઇન્ટરફેર કોઈ પણ કરતા નહીં. જે રીતે જીવે એ રીતે જીવવા દેજો. તમને જે જ્ઞાન મળ્યું તમારા સુધી સીમિત રાખજો. જે જેની કક્ષા પ્રમાણે ગુરુએ બધાને જ્ઞાન આપ્યું છે, આમાં કોઈ નાનું નથી ને કોઈ મોટું નથી. આવો ઘાટ મટી જાય તો બસ નિરાત જ છે. નિરાત એટલે બીજું કાંઈ નથી. દેહ છોડીને વયા ગયા પણ એના લીટા રહી ગયા, સાપ વયો ગયો, લીહોટા રહી ગયા. આ મૃગજળ જેવું જીવન છે, આ જે પરપોટા જેવું છે, આ વીજળીના ચમકારા જેવું છે, આ તાર જેવું છે. ક્યારે તૂટી જાય એ ખબર નહીં પડે. એટલે અભિમાન ઓગાળી અને ગર્વ ઓગાળી અને જ્ઞાનમાં ગળી જવાનું, મળી જવાનું, ભળી જવાનું અને ભગવાનને પામી જવાનું. આટલું કરી મારી વાણીને વિરામ આપું છું. બોલીએ સદગુરુ મહારાજની જય.
મહારાજે એમનો પોતાનો અનુભવ અને આપણને સરસ રીતે સમજાવ્યો કે ખરેખર સદગુરુ મહારાજ જે આપણને રાહ બતાવે એ રાહમાં રહેવાથી ખરેખર આપણા જીવનમાં કલ્યાણ થાય છે. મહારાજનું કહેવાનું એમ થાય છે. બોલો સદગુરુ મહારાજ. રાજની